નમસ્તે દોસ્તો, તમે બધાએ મને મેસેજ કર્યો છે કે હવે આપણે 1.5 મહિનામાં જ પરીક્ષા આવી ગઈ છે. 15 માર્ચ સીસીઈની એક્ઝામ છે અને નવા આરઆર પ્રમાણે એક નવો સબ્જેક્ટ એટલે કે કરંટ અફેર એમાં એડ ઓન થયું છે. તો બહુ મેજર ચેન્જીસ નથી. ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન એક્ઝામ લેવાની છે. ગુજરાતી 15 માર્ક્સનું પૂછવાનું છે. તો ગુજરાતી માટે આપણે શું કરીશું? તો ગુજરાતી માટે ડેલી 30 મિનિટ આપીશું આપણે. ડેલી 30 મિનિટ ગુજરાતીમાંથી, જેનું ગુજરાતી એવરેજ અથવા સારું છે. જેનું બહુ ખરાબ છે તો એને એટલીસ્ટ 45 મિનિટ આપવી પડશે. તો અક્ષર પબ્લિકેશનની એક બુક લેવાની છે, કોઈ પણ પબ્લિકેશનની, અને એમાં ભાષા શુદ્ધિ, છંદ, સમાસ, અલંકાર, એક ખાસ એના કન્સેપ્ટ પહેલાં સમજવાના છે અને પછી ડેલી પીવાયક્યુ સોલ્વ કરવાના છે. જેમ કે આજે હું સમાસનો એક ટૉપિક અથવા સમાસ મેં સમજે કે કયો સમાસ કેવી રીતે વિગ્રહ થાય છે, તો તરત જ એના પછી એના એમસીક્યુ સોલ્વ કરીશું આપણે. એવી રીતે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં આપણે સેમ 45 મિનિટ ડેલી આપીશું. ટોપિક સમજીશું અને એને એમસીક્યુ સોલ્વ કરીશું. એમસીક્યુમાં આપણે પીવાયક્યુ સોલ્વ કરીએ એની ખાસ ધ્યાન રાખીએ. જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ, હવે આ સબ્જેક્ટ નવો એડ થયો છે અને લગભગ 30 માર્ક્સનો છે, બરાબર છે. તો આમાં શું કરી શકાય? તો એક તો કોઈ પણ સ્ટાન્ડર્ડ મંથલી મેગેઝિન, એટલે કોઈ લિબર્ટી વાંચે છે, કોઈ યુવા, કોઈ વર્લ્ડ ઇનબોક્સ, તમે કોઈ પણ વાંચી શકો છો. વેબ સંકુલનું કે ધ્યેયવાળાનું કે કોઈ પણ એક મંથલી મેગેઝિન લેવાનું છે. એને ઓછામાં ઓછું 2 વખત વાંચવાનું છે અને આ વખતે આપણે છેલ્લા 5 મહિનાનું કરંટ તો કરવું પડશે, બરાબર છે. એની સાથે સાથે ધ્યેય જીપીએસસીવાળા પાર્થ સર છે, તો એ મંથલી ક્રિમી કરંટના વિડીયો મૂકતા હોય છે. એ ખાસ જોવાના છે. અને ડેલી 15 મિનિટ કે 20 મિનિટનું ઓનલી આઈએસ જે યુટ્યુબ પર ફ્રી ડેલી કરંટ અફેર મૂકે છે, તો આપણે એમાં પ્રિલિમ બૂસ્ટર એમનો ટોપિક હોય છે. એ પ્રિલિમ બૂસ્ટર ખાસ જોઈશું. 3 વસ્તુ: મંથલી મેગેઝિન, ધ્યેય જીપીએસસીના ક્રિમી કરંટ અને ઓનલી આઈએસનું પ્રિલિમ બૂસ્ટર. આ કરી દઈશું તો આપણા કરંટના જે 30 માર્ક્સ છે ને એમાંથી 20-22 માર્ક્સ આપણા કવર થઈ જશે. છેલ્લું છે મેથ્સ રિઝનિંગ. હવે મેથ્સ એપ્ટિટ્યૂડ એટલે ક્વોન્ટ અને રિઝનિંગ એ બંને એક જ સબ્જેક્ટ તરીકે કન્સિડર કરીએ આપણે. તો જો જે લોકોનું મેથ્સ બહુ જ એવરેજ છે એ લોકોએ પોતાનું મેથ્સ શાર્પ કરવું પડશે, કારણ કે આ ગેમ ચેન્જર છે. લાસ્ટ ટાઈમ બી મેથ્સ અને રિઝનિંગે ગેમ ચેન્જ કરી હતી, આમાં પણ એવી શક્યતા છે. તો આપણે યુટ્યુબમાં ભેંસકી પાઠશાલા છે, કાં તો યુટ્યુબમાં ઘણા બધા એવા લેક્ચર્સ અવેલેબલ છે કે જે મેથ્સ સારી રીતે કરાવતા હોય. તો જેનો ટૉપિક નથી સારો, જેનો કોઈ પણ પર્ટિક્યુલરલી એક ટૉપિક કે એક સબ્જેક્ટ નથી સારો, તો એ એમાંથી વિડીયો જોવે અને એના ડેલી 1 થી 2 કલાક, જેનું સારું છે એ 1 કલાક અને જેનું ઠીકઠાક છે એને 2 કલાક ડેલી મિનિમમ આપવા જોઈશે. તો ડેફિનેટલી તમે 150માંથી 120 આસપાસનો સ્કોર કરી શકશો અને આ પ્રિલિમ પરીક્ષા બહુ જ સારી રીતે પાસ કરશો, જેથી કરીને ગ્રુપ એ માટે એલિજિબલ થઈ જાઓ. અને ગ્રુપ એમાં એલિજિબલ થવાથી આપણને 50,000 વાળી નોકરી મળી શકે એમ છે. થેન્ક યુ. અને ક્યાંય પણ કંઈ ડાઉટ લાગે છે તો મને પ્લીઝ DM કરો કાં તો નીચે કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ. બાય.